વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સુરતમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલ અને પીપી સવાણી જૂથો દ્વારા ખાસ જાહેરાત કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને દર વર્ષે 30 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ આપવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું। સુરતમાં રહેતા અને વિદેશમાં અભ્યાસ કરવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓ માટે સુરતમાં 25 વર્ષથી કાર્યરત ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલ અને પીપી સવાણી જૂથો દ્વારા અનોખી યોજના જાહેર કરાઈ છે। સંસ્થાના ભૂમિકાબેન સવાણીએ વિદ્યાર્થીઓ માટે વિશેષ યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા પરંતુ વિવિધ કારણોસર મૂંઝવણ અનુભવનાર વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરાયો છે। આ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને દર વર્ષે ઓછામાં ઓછા રૂપિયા 30 લાખ સુધીની સ્કોલરશિપ અપાશે। ઉપરાંત વિદ્યાર્થીઓને માત્ર અમેરિકા જ નહીં પરંતુ યુકે, ફ્રાન્સ, માલ્ટા અને સ્પેન જેવા દેશોમાં પણ અભ્યાસ કરવાની તકો ઉપલબ્ધ કરાશે। વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ સમર પ્રોગ્રામ પણ આયોજિત કરાયો છે। આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બોસ્ટનની ટોચની યુનિવર્સિટીઓમાં એક અઠવાડિયા સુધી રહેવા અને જમવાની સુવિધા મફતમાં આપવામાં આવશે। જોકે વિદ્યાર્થીઓએ માત્ર વિઝા અને ટિકિટનો ખર્ચ પોતે ઉઠાવવાનો રહેશે। ભૂમિકાબેન સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓમાં વિદેશ જવાની ક્ષમતા હોવા છતાં જરૂરી દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ ન હોવાને કારણે તેઓ પાછળ રહી જાય છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ કાઉન્સેલિંગ સેશન અને માર્ગદર્શન મિટિંગનું પણ આયોજન કરાશે। બાઇટ, આમાં ઇન્ટરવ્યૂ બહુ લાંબો છે, તારા હિસાબે ખાલી 3 મિનિટનો કરી નાખજે। બાઇટ VO2 હાલમાં સંસ્થા દ્વારા 50થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે મોકલાય છે અને આવનારા સમયમાં સંખ્યામાં વધારો કરવાની યોજના પણ બનાવી રહી છે, જેથી વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ પહેલ એક નવી આશા અને સોનેરી તક બની રહેશે। શૈલીના વેલકાની શૈલીજી, એફઈટી શું છે અને જે સ્કોલરશિપ જે મળી છે પીપી સવાણી સ્ટુડન્ટને આખી હકીકત જણાવો। ઓકે, સો FETC એક ટ્રેનિંગ સેન્ટર છે જે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી એક્ઝામ્સ થાય છે, IELTS, PT, TOEFL એ બધાની પ્રિપેરેશન કરાવવામાં આવે છે એન્ડ સ્ટડી અબ્રોડ, કરિયર કાઉન્સિલિંગ, વિઝાસ એ બધું અમે ટેક કેર કરે છે। અને જે અત્યારે પીપી સવાણી સ્કૂલ છે CFE કોટા, એના એક સ્ટુડન્ટને સ્કોલરશિપ મળી છે, એ મળી છે કરી કોલેજ બોસ્ટનથી USA। કેટલી સ્કોલરશિપ મળેલી છે? 30,000 USD, જે 30 લાખ છે। હવે અહીંયા તમારે ત્યાં આવવા માગતા હોય જે સ્ટુડન્ટો બીજા પીપી સવાણી સિવાય તેના માટે શું સવલત છે? પીપી સવાણી સિવાય જે સ્ટુડન્ટ્સ આવવા માંગે છે એ લોકો માટે બી ઘણી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે, બટ એના માટે દે નીડ ટુ વિઝિટ અસ। એ લોકોએ મળવું પડશે, અમારે કાઉન્સિલિંગ જનરલ લેવી પડશે ટુ નો ધ પ્રોફાઇલ્સ, અને સ્કોલરશિપ બી ઘણી અવેલેબલ છે અપ ટુ 35% ઘણી બધી કન્ટ્રીઝમાં। Well, I certainly think that when it comes to the foreign relations for the United States relative to what I'm doing here, I don't see this being very impactful for students that are coming to Boston. The U.S. is a very big country, and Boston continues to be a very progressive city and state, welcoming all. We are a city of immigrants where for 250 years it's been generation after generation of new Americans coming, as well as people coming from all over the world to study. We are in a democracy, so as these things go, we have different political parties, and in the United States, when there are particular acts by an administration. આમ સુરતમાં ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલ અને પીપી સવાણી જૂથ દ્વારા શરૂ કરનાર યોજના અંગે માહિતી આપ્યા બાદ વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરનારા વિદ્યાર્થીઓએ એકવાર એકેડેમીની સુરતના મોટા વરાછા, વેસુ અને અડાજણ ખાતે આવેલા બ્રાન્ચની મુલાકાત લેવા પણ જણાવ્યું હતું।